વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશોને મારા જય દ્વારકાધીશ. આજે હું તમારી સાથે શેર કરીશ બટાકા પૌવા. પણ કેવા બટાકા પૌવા? જો તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો બટાકા પૌવા તો તમે ઘણી વખત બનાવ્યા હશે, કાંદા પોહા બનાવ્યા હશે, આ રીતે અલગ અલગ રીતે ઘણી વખત તમે બનાવ્યા હશે બટાકા પૌવા. પણ ક્યારે આ રીત અપનાવીને બટાકા પૌવા નહીં બનાવ્યા હોય તો ચાલો હવે આજે આપણે બનાવીશું એક અલગ જ રીત અને નવી જ રીત સાથે બટાકા પૌવા. તો ફ્રેન્ડ, તમે આ રીત ફોલો કરી અને બટાકા પૌવા બનાવશો ને તો તમારા બટાકા પૌવા છે તે એકદમ છૂટા છૂટા બનશે અને ટેસ્ટમાં એકદમ બહાર જેવા જ બનશે. તો બટાકા પૌવા બનાવવા માટે અહીંયા મેં લીધા છે 1 કપ પૌવા. જો આ રીતના આખા પૌવા આવે ને તે લેવાના છે. જો તૂટેલા પૌવા આવે ને તે આપણે નથી લેવાના. પાણી એડ કરી દઈશું. આ રીતે આપણે પાણી એડ કરી અને આપણે પૌવાને હાથ વડે મસળી અને નથી ધોવાના. આ રીતે આપણે હળવા હાથે જ એમને ધોવાના છે જેથી પૌવો ભાંગે નહીં. હવે આપણે પાણી લઈ લઈશું. તો આપણે પૌવાને એક પાણીથી વોશ કરી નાખ્યા છે. હવે બીજા પાણીથી વોશ કરી લઈશું જેથી રસકણ પાવડર આ બધું પૌવામાં સોટેલું હોય છે તે સરસ રીતે દૂર થઈ જાય. તો અહીંયા આપણે પૌવાને વોશ કરી અને આ રીતના ગરણામાં ભરી લીધા છે. તો અત્યારે આપણે વોશ કરેલા પૌવાને સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે પૌવામાં એડ કરવા માટે લઈ લઈશું બટાકું. તો તમે જો બટાકું એડ ન કરવા માગતા હોય તો તમે આની જગ્યાએ સક્કરિયું પણ એડ કરી શકો. તો બટાકા પૌવામાં બટાકું સારું લાગે છે. તો બટાકાને આપણે પ્રોપરલી કાચું નથી લેવાનું, થોડું અધકસરું રહે ને તે રીતે આપણે તેને બોઇલ કરી નાખવાનું છે. જો આ રીતે ઇઝીલી રીતે શાકો ખૂટી જાય છે બટાકામાં. આ રીતે આપણે બોઇલ કરવાનું છે. તો હવે બટાકાની સાલ આપણે ઉતારી લઈશું. તો અહીંયા મેં બટાકાની આ રીતે સાલ ઉતારી અને નાના નાના ટુકડા કરી નાખ્યા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો ગેસ ઓન કરી અને આપણે ગેસ પર પેન રાખી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. અને પેનની અંદર આપણે 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. બટાકા પૌવામાં થોડું તેલનું પ્રમાણ વધારે લેવાનું. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એડ કરી દઈશું અડધી ચમચી રાઈ. રાઈ થોડી ફૂટી જાય ત્યારબાદ અડધી ચમચી જીરું. રાઈ જીરું સરખી રીતે તતડી જાય ત્યારબાદ આપણે એડ કરી દઈશું 5 ચમચી હિંગ, અડધી વાટકી કાચા સિંગદાણા, 2 ચમચી જેટલા કાબુલી ચણા. આ બંને વસ્તુ એડ કરવાથી બહુ સરસ ફ્લેવર આવે છે. અને 2 સૂખા લાલ મરચાં. તો સિંગદાણા થોડા આ રીતે લાલચ પડતા થઈ જાય ત્યારબાદ આપણે એડ કરી દઈશું લીલા મરચાં કટ કરેલા. અહીંયા મેં 2 મરચાં લીધા છે. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે મરચાં લઈ શકો છો. ત્યારબાદ એડ કરી દઈશું 2 ડુંગળીને આ રીતે મેં નાના નાના ટુકડા કટ કરી નાખ્યા હતા તેને આપણે એડ કરી દઈશું. બટાકાના ટુકડા કરેલા હતા તે આપણે એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે. આ રીતે આપણે એકવાર બધી વસ્તુને મિક્સ કરી દીધા બાદ ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી થવા દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ઢાંકણ ખોલી લઈશું. તો જુઓ અહીંયા ડુંગળી પણ સરસ ગળી ગઈ છે અને બટાકા પણ થોડા ગળી ગયા છે. આ સ્ટેજ ઉપર આપણે રૂટિંગ મસાલા એડ કરી દઈશું. તો રૂટિંગ મસાલામાં આપણે લઈ લઈશું અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો લઈ લઈશું આપણે ધાણા જીરું પાવડર, અડધી ચમચી લઈ લઈશું આપણે આમચૂર પાવડર. આમચૂર પાવડર એડ કરવાથી બટાકા પૌવામાં ટેસ્ટ બહુ સારો આવે છે અને ખાવાની ખૂબ મજા પડે છે. તમે આમચૂર પાવડરની જગ્યાએ તમે નકરું લીંબુ પણ લઈ શકો છો, પણ અત્યારે હું અડધું લીંબુ અને અડધો આમચૂર પાવડર આ રીતે યુઝ કરું છું. તો હવે આપણે આ સ્ટેજ ઉપર 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. તો થોડું પાણી એડ કરવાથી પૌવા બિલકુલ સૂખા નહીં લાગે અને છૂટા છૂટા રહેશે અને ખાતી વખતે ગળામાં બિલકુલ ડૂછો નહીં વળે. તો થોડું પાણી એડ કર્યા બાદ આપણે લઈ લઈશું 1 ચમચી જેટલી ખાંડ. તો ખાંડ એડ કરવાથી બટાકા પૌવામાં મીઠાશ તો આવે છે પરંતુ આનાથી લીંબુને અને આમચૂર પાવડરને બેલેન્સ રાખે છે. કેટલો કલર ચેન્જ થઈ ગયો છે અને બટાકા પણ સરસ ગળી ગયા છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે વોશ કરેલા પૌવા એડ કરી દઈશું. જો છે ને પૌવા બધા છૂટા છૂટા સરસ. હવે આ પૌવાને આપણે એકદમ હળવા હાથે મિક્સ કરી દઈશું. પૌવો ન ભાંગે તે રીતે આપણે મિક્સ કરીશું. તો આ રીતે આપણે પૌવાને મિક્સ કરી દીધા બાદ આપણે થોડો પાણીનો છંટકારો નાખવાનો છે. જો આ રીતે આપણે પાણીનો છંટકારો નાખીએ ને તો પૌવા એકદમ ડ્રાય ન થાય
હવે આ સ્ટેજ ઉપર આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુ હંમેશા આપણે સેલે જ એડ કરવાનું. ઉપરથી આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. થોડું સૂકા ટોપરાનું સીન એડ કરી દઈશું. તો જો અહીંયા આપણા મસ્ત મજાના છૂટા છૂટા પૌવા થઈ જશે તૈયાર. તો હજુ અહીંયા આપણા પ્રોપરલી પૌવા તૈયાર નથી થયા. હજુ આમાં આપણે એક વસ્તુ ઉમેરવાની છે. શું ઉમેરવાની છે તે આપણે જોઈ લઈએ. તો હવે આપણે આમાં ઉમેરીશું બીટ. ડંઠલનો ભાગ કાઢી લઈશું અને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. તો હવે આ બીટને આપણે ખમણી વડે ખમણી લઈશું. આ બીટનું આપણે આ રીતે ખમણ તૈયાર કરી અને એડ કરવાનું છે. તમે ક્યારે બટેકા પૌવામાં બીટ ન નાખી હોય તો તમે ચોક્કસથી એડ કરજો. બહુ સરસ લાગે છે ખાવામાં અને ટેસ્ટી ફૂલ લાગે છે. ફરીથી એકવાર આપણે મિક્સ કરી દઈશું આ રીતે, જેથી બીટ સરસ રીતે બધા પૌવામાં ભળી જાય. તો જુઓ બન્યા છે ને સરસ મજાના પૌવા, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો. બહુ સરસ બનશે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગશે. તો અહીંયા આપણા પરફેક્ટલી ટેસ્ટી બટેકા પૌવા બની અને થઈ ગયા છે તૈયાર. તો ફ્રેન્ડ, તમને આજની બટેકા પૌવા બનાવવાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી રેસીપી શીખવા માટે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.